નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપનું સૌનું સહિયારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ પર। સૌ કોઈ મિત્રો માટે ફરીવાર ગુડ ન્યૂઝ લઈને આવ્યો છું। સરકારી ભરતીઓની તૈયારી કરતા ઉમેદવારો માટે ખાસ કરીને મહત્વપૂર્ણ અપડેટ છે, તો વિડીયો અંત સુધી જોજો, બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો। આજની વિડીયોમાં સ્પેશિયલી આપણે વાત કરવાના છે વિદ્યા સહાયક ભરતીની। તમને સૌને ખ્યાલ જ છે ધોરણ 1 થી 8ના શિક્ષકની વિદ્યા સહાયક ભરતીના ફોર્મ ભરાઈ ગયા છે। 13,800 જગ્યા સામે હાલ 65,000 ફોર્મ ભરાયા છે। સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીએ તો સૌથી વધારે 3,807 ફોર્મ બનાસકાંઠા જિલ્લામાં ગણિત વિજ્ઞાન વિષયમાં 19,010 ફોર્મ ભરાયા છે। ચલો ડિટેલમાં સમજીએ તો ગુજરાતની સરકારી પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ 1 થી 5 અને 6 થી 8 માટે સંયુક્ત ભરતી પ્રક્રિયા પ્રથમવાર યોજાઈ રહી છે। હાલ ધોરણ 1 થી 5માં 8,000 જેટલી, ધોરણ 6 થી 8માં 5,000 જેટલી જગ્યાઓ શિક્ષકોની ખાલી પડી છે, જ્યારે રાજ્ય સરકાર દ્વારા કુલ 13,852 જગ્યા માટે વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં ઓનલાઈન અરજીઓ કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે। કુલ 13,852 જગ્યા સામે હાલ 65,000 ફોર્મ ભરાયા છે, જેમાં ગણિત વિજ્ઞાન વિષય માટે 19,010, ગુજરાતી વિષય માટે 4,324, હિન્દી વિષય માટે 1,926, અંગ્રેજી વિષય માટે 7207, સંસ્કૃત વિષય માટે 2,157, સામાજિક વિજ્ઞાન વિષય માટે 16,623 અરજીઓ આવી છે, જ્યારે અન્ય માધ્યમોમાં 10,000થી વધુ અરજીઓ આવી છે। આમ 65,000 જેટલા અરજી ફોર્મ ભરાયા છે। જિલ્લાવાર અરજીઓમાં સૌથી વધુ 3,807 અરજીઓ મહેસાણા જિલ્લામાંથી આવી છે, બીજા નંબરે 3,390 અરજીઓ બનાસકાંઠામાંથી આવી છે, સૌથી ઓછી 616 અરજીઓ નર્મદા જિલ્લાના ઉમેદવારોની છે, જ્યારે અમદાવાદ જિલ્લામાં 3,633 અરજીઓ આવી છે। દોસ્તો, આ છે વિગતવાર અપડેટ। વિદ્યા સહાયકની વધુ અપડેટ માટે આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન કરી શકો છો, જેથી કરી આવી આવનાર ઇન્ફોર્મેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચતી રહે। ફરી મળીશું, આટલું જ રાખીએ છીએ, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય